હાલના ઇન્ટરનેટના યુગમાં અને યુપીઆઈ પેમેન્ટના યુગમાં આપ સૌ જાણો છો કે મોટા પ્રમાણમાં આપણું જે પેમેન્ટ છે એ બધું ઓનલાઈન થતું હોય છે. સાથે સાથે આપ સૌ અને બહુ મોટા પ્રમાણમાં જાહેર જનતા જે છે એ ટેકનોલોજી મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં સમય વ્યક્ત કરે છે, જેના થકી એમાં એક સાયબર ક્રાઇમનું જે કેસ બનવાના છે એ પણ વધવા પામેલ છે. છેલ્લા જાન્યુઆરી 2025થી આજરોજ સુધી જિલ્લા પોલીસને અલગ અલગ 1200 જેવી સાયબર ફ્રોડની ફરિયાદ મળેલી છે. હવે આ જો સાયબર ફ્રોડની ફરિયાદ મળે છે એ મુખ્યત્વે 1930 નંબર ઉપર આપના સાથે જ્યારે પણ બનાવ બનતું હોય છે અથવા તમને શંકા હોય છે કે આ બનાવ મારા સાથે બનેલું છે તો આપણે ફોન કરતા હોય ત્યાં જાણ કરતા હોય છે. તે થકી એ તમે જે વિસ્તારમાંથી ફોન કરેલું હોય તેના જાણ એ લોકલ પોલીસ સ્ટેશનની 1930માંથી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે એ લોકલ પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે છે. જિલ્લા પોલીસે છેલ્લા 11 મહિનામાં જે 1200 કેસીસ 1930ના પોલીસ પાસે આવેલી છે, આમાં જે કુલ રકમ લગભગ 8 કરોડની રકમની આપણા અમરેલી જિલ્લાવાસીઓ સાથે છેતરપિંડી થયેલ હતી. આમાં જે 1930 ઉપર તમે જ્યારે ફોન કરો અને જ્યારે તમારી સાથે બનાવ બને જેટલું વહેલું તકે ફોન કરો ત્યારે એ શક્યતા વધવા પામે છે કે તમારા જે પૈસા ગયેલા છે એ પૈસા ફ્રી થશે અને તમને વધુમાં વધુ તમારા ગયેલ રકમમાંથી રકમ પરત મળે છે. અને એ જ રીતે જિલ્લા પોલીસે જે ગુજરાત સરકારનું રાજ્ય સરકારનો પ્રોગ્રામ છે 13 તુझको अर्पण હેઠળ કુલ 70 લાખ રૂપિયા આ અરજદારને જે સાયબરના ભોગ બનેલ છે એમને પરત આપેલા છે. જિલ્લા પોલીસે આમાં જે 1200 ફરિયાદ આવેલી છે આમાં જે અરજદારને ફરિયાદ દાખલ કરવી છે આવા 42 કેસીસ પણ દાખલ કરેલ છે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, અમરેલી ટાઉન, બાબરા તમામ પોલીસ સ્ટેશનમાં. અને આમાં મોટા પ્રમાણમાં 20 થી 22 સામે આરોપી પણ ઝડપી પાડેલા છે. હવે સાયબરના જે ફ્રોડના કેસીસ બને છે એ કેસીસ રોકવા માટે ખરેખર આપણે કામ કરવું જોઈએ અને તે માટે જિલ્લા પોલીસ તરફથી અમારા સાયબર પોલીસ સ્ટેશન તરફથી તમામ જિલ્લાના જે પોલીસ સ્ટેશન છે અમારા એમના તરફથી સાયબર અવેરનેસનું પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં અમે વિદ્યાર્થીઓ પાસે તમારા જે માર્કેટના વેપારી છે એમના પાસે, અલગ અલગ સંસ્થા છે એમના પાસે જઈને સાયબર ફ્રોડ છે શું, એ કેવી રીતે બને છે, એ કેવી રીતે અટકે છે અને કોઈના સાથે બની ગયો તો આના પાછળ પછી શું કાર્યવાહી કરવાની રહે છે તે બાબતે પણ અમે અવગત કરીએ છીએ. હાલના જે તબક્કો છે એમાં જે મુખ્યત્વે જે અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ બને છે